નમસ્કાર, સ્વાગત છે આજના ફટાફટ 50 સમાચારોમાં। આજે અમે લાવે છીએ દેશ વિદેશના મહત્વના સમાચારો એકદમ ઝડપી અને સચોટ। તો ચાલો શરૂઆત કરીએ। શ્રીહરિકોટાથી આજે સાંજે 5:40 વાગે નિસાર સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કરાયો, જે નાસા અને ઇસરોનું સંયુક્ત મિશન છે। $1.5 અબજ ખર્ચે બનેલા સેટેલાઇટ 747 કિલોમીટરની ઊંચાઈએ ધ્રુવીય કક્ષામાં પૃથ્વીનું અવલોકન કરશે અને મિશનનો સમયગાળો 5 વર્ષનો છે। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% આયાત ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જેના કારણે દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં તણાવ વધી શકે છે। અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ લેવામાં આવેલું આ પગલું અમેરિકન ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે છે, પરંતુ ભારતીય નિકાસકારોને મોટો આર્થિક ફટકો પડી શકે છે। રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં 8.8 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે 4 મીટર ઊંચા સુનામી મોજા ઉછર્યા। આ ધરતીકંપથી અનેક ઘરો અને શાળાઓને નુકસાન થયું છે અને જાપાન, અમેરિકા સહિત 12 દેશોમાં સુનામી ચેતવણી આપવામાં આવી છે। ગુજરાતના મુખ્યમંત્રીએ નાગરિકોને વધુ સુવિધાસભર બસ સેવાઓ આપવા 151 નવી સુપર એક્સપ્રેસ બસોને લીલી ઝંડી આપી। ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં જીએસઆરટીસી દ્વારા આ આધુનિક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। લદ્દાખની ગલવાન ખીણમાં ભૂસ્ખલનના કારણે લશ્કરી વાહન દુર્ઘટનાગ્રસ્ત થતાં 2 સૈન્ય અધિકારીઓ શહીદ થયા અને 3 સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે। તમામ ઘાયલોને લેહની લશ્કરી હોસ્પિટલમાં સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવે છે। અમદાવાદમાં પહોંચેલા ઓમર અબ્દુલ્લાએ પૂંછમાં 2 આતંકવાદીઓના મોત પર કહ્યું કે આતંકવાદ હજુ ચાલુ છે। તેમણે કહ્યું કે 370 હટાવ્યા પછી આતંકવાદ ખતમ થવાના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ હકીકત આજે પણ જુદી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર કહ્યું કે 6-7 મેની રાત્રે અમે આતંકવાદીઓને કડક જવાબ આપ્યો અને પાકિસ્તાન કંઈ કરી શક્યું નહીં। આ ભારતની શક્તિ અને પ્રતિસાદ ક્ષમતા દર્શાવતું ગૌરવનો વિષય છે। રશિયાના ભૂકંપ દરમિયાન કામચાટકાની એક હોસ્પિટલમાં ડોક્ટરોએ ધ્રુજતા પલંગ પર દર્દીની સફળ સર્જરી કરીને અદ્ભુત હિંમત બતાવી। વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં ડોક્ટરોનું સંતુલન જાળવી ઓપરેશન ચાલુ રાખવાનું દ્રશ્ય જોવા મળે છે। ઓવલ ખાતે ભારત સામેની 5મી ટેસ્ટ પહેલાં ઇંગ્લેન્ડને મોટો આઘાત લાગ્યો છે, કેમ કે કેપ્ટન બેન સ્ટોક્સ અને બોલર જોફ્રા આર્ચર ઇજાને કારણે બહાર થયા છે। ઓલી પોપને કમાન સોંપાઈ છે અને ટીમમાં 4 ફેરફાર સાથે નવા ખેલાડીઓનો સમાવેશ કરાયો છે। ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન તીવ્ર વરસાદી માહોલ રહેશે, કારણ કે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવનની શક્યતા છે। પંજાબના 20 વર્ષીય સાઈ ધ્રુવ કપૂરનું રશિયાના દરિયામાં ડૂબી જતાં મોત થયું છે। મોસ્કોમાં અભ્યાસ કરતા ધ્રુવ તેના મિત્રો સાથે નહાવા ગયો હતો, ત્યારે દરિયાના ભારે મોજામાં તણાઈ જતાં તેનું સ્થળ પર જ મૃત્યુ થયું। ગુવાહાટીમાં હિટ એન્ડ રન કેસમાં આસામની જાણીતી અભિનેત્રી નંદિની કશ્યપની ધરપકડ થઈ છે। આરોપ છે કે તેને વિદ્યાર્થીને કારથી કચડીને ફરાર થઈ ગઈ હતી। પોલીસે તેમને ગુવાહાટીથી પકડીને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી શરૂ કરી છે। યુએનમાં ઇઝરાયલ પેલેસ્ટાઇન સંઘર્ષ પર હાઈ લેવલ કોન્ફરન્સ યોજાઈ, જેમાં ભારતે 2 સ્ટેટ સોલ્યુશનનો પુનરોચ્ચાર કર્યો। ભારતે જણાવ્યું કે આ વિવાદનું સ્થાયી સમાધાન વાતચીત અને કૂટનીતિ જ શક્ય છે અને દસ્તાવેજી નહીં, પરંતુ પ્રેક્ટિકલ સોલ્યુશન લાવવું જોઈએ। ગુજરાત એટીએસે અલ-કાયદાની જૂથ માટે મોટી સફળતા મેળવી છે। 23 જુલાઈએ ધરપકડ કરાયેલા 4 આતંકવાદીઓને આગળ વધારતા બેંગલુરુથી સમા પરવીનની ધરપકડ કરી છે। કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। વડોદરાના સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સમાં યુવતીના મૃતદેહથી ચકચાર ફેલાઈ છે। યુવતીએ 7મા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હોવાની આશંકા છે। પોલીસ અને એફએસએલની ટીમે તપાસ શરૂ કરી છે। થાઇલેન્ડના સુફાનબુરીમાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 9 લોકોના મોત અને 2 ઇજાગ્રસ્ત। અનધિકૃત રીતે ચલાવાતી ફેક્ટરી કાટમાળમાં ફેરવાઈ, પોલીસ તપાસ હાથ ધરી। સીજેઆઈ બીઆરગવે કહ્યું કે સુપ્રીમ કોર્ટ માત્ર ચીફ જસ્ટિસ પર કેન્દ્રિત ન હોવી જોઈએ। તમામ ન્યાયાધીશો અને વકીલો તેની સમાન હિસ્સેદારી ધરાવે છે। આવનારામાં સૌથી વધુ કેસો ઉકેલાયા। યુએનએસસીએ પહેલગામ હુમલામાં પાકિસ્તાન સ્થિત ટીઆરએફના સામેલ હોવાનો ખુલાસો કર્યો। લશ્કરે તૈયબાના આ ગ્રુપના ઉલ્લેખથી પાકિસ્તાનની પોલ ખુલી ગઈ। ભારતના દાવાને મળ્યું આંતરરાષ્ટ્રીય સમર્થન। સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રથમવાર નવરાત્રિ, 26થી 28 સપ્ટેમ્બર સુધી રંગતાલી રિવરફ્રન્ટ ગરબાનું આયોજન। થીમ આધારિત ગરબા માટે ટિકિટ માત્ર ઓનલાઈન મળશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત। સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, હાઈવે પર ચેતવણી વિના અચાનક બ્રેક મારવી બેદરકારી ગણાશે। આવા કેસમાં અકસ્માત થાય તો ડ્રાઈવર જ જવાબદાર। 2017ના તમિલનાડુના કેસમાં ચુકાદો આપવામાં આવ્યો।
અમદાવાદમાં ઘરનું સપનું હવે થઈ શકે છે સાકાર. એએમસીએ 553 LIG આવાસ માટે ઓનલાઈન અરજી શરૂ કરી. ફોર્મ 30 જુલાઈથી 12 સપ્ટેમ્બર સુધી ભરાઈ શકશે. ફાળવણી ડ્રોથી કરાશે. પીએમ કિસાન યોજના હેઠળ 20મો હપ્તો 2 ઓગસ્ટે જાહેર થશે. વડાપ્રધાન મોદી વારાણસીમાંથી સવારે 11 વાગે આ હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે. 4 મહિના માટે ₹2,000ની સહાય મળશે. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ₹6,000ની સહાય મળે છે. 24 ફેબ્રુઆરીએ 19મો હપ્તો જાહેર કરીને 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં ₹22,000 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરના પૂંછમાં LOC નજીક ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ. શિવશક્તિ ઓપરેશન હેઠળ સેનાએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા. ઘટના સ્થળેથી હથિયાર અને દારૂગોળો જપ્ત. ઉત્તરાખંડમાં હવે ટાઈગર પ્રોટેક્શન ફોર્સમાં માત્ર અગ્નિવીરોની સીધી ભરતી થશે. સીએમ ધામીની મોટી જાહેરાત. વાઘ સંરક્ષણ સાથે તાલીમ પામેલા યુવાનોને રોજગારીમાં મળશે મહત્વનો હક. OTT પર અશ્લીલતા ફેલાવનારી 43 એપ્સને કેન્દ્ર સરકારે બ્લોક કરી. IT એક્ટ 2000 હેઠળ કડક કાર્યવાહી. સાંસ્કૃતિક રીતે વાંધાજનક કન્ટેન્ટ સામે હવે સરકારની આંખે આંખ. વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ સામે બાયોમેડિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલ માટે કડક કાર્યવાહી. નિયમ ઉલ્લંઘન બદલ 30 દિવસમાં સુધારો ન થાય તો હોસ્પિટલ બંધ કરવાની ચેતવણી. GPCB અને મનપાની ટીમે કાર્યવાહી કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 31 જુલાઈએ અમદાવાદમાં કોલ 104 ફિલ્મના સ્ક્રીનિંગમાં રહેશે હાજર. 104 હેલ્પલાઇનથી હજારો લોકોના જીવ બચ્યા. ફિલ્મ દ્વારા હેલ્પલાઇનની સફળતા રજૂ થશે. દિલ્હી NCRમાંથી મોટો ગોટાળો બહાર આવ્યો છે. 22 બિલ્ડરોએ ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડી કરી હોવાના આરોપમાં CBIએ 47 સ્થળે દરોડા પાડી કાર્યવાહી શરૂ કરી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કાર્યવાહી ઝડપ પકડી. મુંબઈના જાણીતા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકને નિવૃત્તિ પહેલાં મોટી સન્માન મળી છે. હવે દયા નાયક બન્યા છે ACP એટલે કે આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ. મુંબઈ પોલીસના આ દિગ્ગજની પ્રમોશનની જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવી. પુરીના જગન્નાથ મંદિરમાં મંગળવારે એક શંકાસ્પદ વ્યક્તિ કેમેરાવાળા ચશ્મા પહેરીને પ્રવેશતા ખળભળાટ મચી ગયો. મંદિર પરિસરમાં ફોટોગ્રાફી પર પ્રતિબંધ હોવા છતાં તેને છુપાઈને વિડીયો બનાવવા પ્રયાસ કર્યો. સુરક્ષા કર્મચારીઓએ અટકાવી પોલીસને સોંપ્યો. તપાસ હજુ ચાલુ છે. ભારતે સિરિયાની નવી વચગાળાની સરકાર સાથે પ્રથમ વખત સત્તાવાર સંવાદ શરૂ કર્યો છે. દમિશ્કમાં ભારતના ડિપ્લોમેટ સુરેશ કુમારે સિરિયાના મંત્રીઓ સાથે મેડિકલ, શિક્ષણ અને ફાર્મા ક્ષેત્રે સહયોગ અંગે ચર્ચા કરી. અમદાવાદ પ્લેન ક્રેશના દ્રશ્યો ફરી અમેરિકામાં થવાના હતા જીવંત. સદનસીબે ટળી મોટી દુર્ઘટના. વોશિંગ્ટનથી જર્મની જતી યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટ UA108નું એન્જિન ટેકઓફ પછી 5000 ફૂટ ઊંચાઈએ ફેલ થયું. મેડે સંકેતથી પેનિક સર્જાયું. ક્રૂની સતર્કતા અને તાત્કાલિક કાર્યવાહીના કારણે મોટો વિપાત ટળ્યો. મુસાફરો સુરક્ષિત. ચીને 1000 કિલોમીટર રેન્જવાળી BVR મિસાઇલ સફળતાપૂર્વક પરીક્ષણ કરી છે. આ મિસાઇલ એર ટુ એર ટાર્ગેટને પરભરમાં ધ્વસ્ત કરી શકે છે. ચીનનો દાવો છે કે આ મિસાઇલ F-35 અને બ્રહ્મોસ જેવી ટેકનોલોજીને પણ પાછળ છોડી શકે છે. T20 ઇન્ટરનેશનલ બેટ્સમેનોની તાજેતરની રેન્કિંગમાં ભારતના યુવા ખેલાડી અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો. તેને ટ્રેવિસ હેડને પાછળ છોડી T20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં નંબર 1 સ્થાન મેળવી લીધું. વિરાટ અને સૂર્યા બાદ તે ત્રીજો ભારતીય છે જે ટોચે પહોંચ્યો. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ભયાનક અકસ્માત થયો, જેમાં 43 વર્ષીય સેલ્સમેન યુવકનું મોત થયું. 18 વર્ષીય કાર ચાલકે પૂરઝડપે એક્ટિવાને ટક્કર મારી હતી, જે પછી યુવક રિક્ષાને અથડાયો. કાર ચાલક આદિત્યસિંહ રાઠોડની પોલીસે ધરપકડ કરી. શ્રાવણ માસમાં ઉપવાસી ભક્તો માટે બજારમાં ઉપલબ્ધ ફરાર ખોરાકની ગુણવત્તા તપાસવા માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું. રાજકોટમાં અલગ અલગ દુકાનો પરથી સાબુદાના, ચેવડો અને રાજગરાના લોટના નમૂના લેવામાં આવ્યા. વાવમાં દરોડા પાડી સંયમ બ્રાન્ડના શંકાસ્પદ ઘીનો ₹3.95 લાખનો જથ્થો પણ જપ્ત કર્યો. શારીરિક સંબંધ માટે સંમતિની ઉંમર બાબતે દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા કરી છે કે સંમતિની ઉંમર 18 વર્ષથી ઓછી રાખી શકાતી નથી. 1889માં ફૂલમણી દાસની દુઃખદ ઘટના પછી ભારતમાં પ્રથમ વખત આ ઉંમર નક્કી કરવામાં આવી હતી. 10 વર્ષની ફૂલમણીના મૃત્યુએ દેશને હચમચાવી દીધું હતું. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે શારીરિક સંબંધ માટે સંમતિની કાનૂની ઉંમર 18 વર્ષથી ઓછી નક્કી થઈ શકે નહીં. 18 વર્ષની ઉંમર પહેલાં છોકરીએ ઈચ્છાથી સંબંધ બાંધ્યો હોય તો પણ કાયદો તેને બળાત્કાર માને છે અને પોક્સો એક્ટ હેઠળ ગુનો ગણાય છે. વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર 2 અને 3 વ્હીલર વાહનોનો પ્રવેશ કાયદેસર નથી, છતાં અનેકવાર આવા વાહનો ઘૂસી જતા હોય છે.
ટોલ તંત્રની બેદરકારીને કારણે મોટા અકસ્માતનો ખતરો વધ્યો છે. એક્સપ્રેસ માત્ર અને માત્ર કાર અને મોટા વાહનો માટે જ પ્રવેશ મંજૂર છે.